ઊભા છે એ બધાએ સામે આવી બેઠક લઈ લે. આગળ જેને સ્થાન લેવાનું છે એ આગળ આવીને સ્થાન લઈ લે. જગ્યા વિશાળ છે અને આપણે બધાએ એક લોક સંગીતના અને સંતવાણીના કાર્યક્રમને માણવા માટે બધા મળ્યા છીએ. હમીપર ગામ વર્ષોથી કલાકારોને સાંભળતું આવ્યું છે. મારો તો અનુભવ છે, રાધા કૃષ્ણ મંદિરનું જયારે અહીં કને નવનિર્માણ રાધા કૃષ્ણજીના બેસણા ત્યારે સતત 3 દિવસ સુધી બહુ મોજ કરી હતી. આ ગામમાં હિરાડિયા દાદાનું સાનિધ્ય હોય, ભરવાડ સમાજનું શ્રદ્ધાનું કેન્દ્ર, એ જગ્યાએ પણ અવારનવાર આવવાનું થતું હોય એટલે હમીપર ગામ વર્ષોથી કલાકારોને સાંભળતું આવ્યું છે. પછી વચ્ચે એક કાર્યક્રમ અમારે અરવિંદભાઈ તમારા ગામના જ છે, એમના કંઈક દાદાનું આયોજન હતું, ત્યારે પણ 3-1 વર્ષ પહેલા મોજ કરી હતી, 3-4 વર્ષ પહેલા. એટલે સંતવાણીના આયોજન અને કાર્યક્રમ, લોકસંગીતનો ડાયરો, એના માટે હમીપર ગામ અજાણ્યું નથી. પણ સમસ્ત ગ્રામ મળી પાણી પીતી વસ્તી એવું નક્કી કર્યું હોય કે હનુમાનજી મહારાજ ના મંદિરનું નવનિર્માણ અને એના નિમિત્તે એક સંતવાણી અને લોક સંગીતનું આયોજન કરવું. વાહ દોસ્ત, વાહ ભગત, વાહ ભગત. બસ આ એકાદ વખત મોજ રાખજો, પછી ટૂંકમાં આવું રૂડા આયોજનમાં એવું નક્કી કરવામાં આવ્યું છે કે ઘોર નિમિત્તે અથવા તો આપ જે કાંઈ ફાળો લખાવો છો એ તમામ આવક જે રૂપિયાની અહીં થવાની છે એ ભગવાન સદાશિવના મંદિરના નિર્માણ માટે ચપતી બભૂત મેં ખજાના કુબેર કા શિવજીને આપણે શું આપી શકીએ? જેની એક ચપટી બભૂત મળી જાય, કુબેરનો બાપુ ખજાનો ટૂંકો પડે. બાબાજીએ સારી યાદી કરાવે. હનુમાનજી મહારાજનું જે મંદિર થયું છે એના દાતા, એના નિમિત્ત જે બન્યા છે મંદિરના નિર્માણમાં, મોરબીશ્રી કાનજીભાઈ લક્ષ્મણભાઈ મોર, એને વધાવો તાળીઓથી, ભાવથી, પ્રેમથી. એક વ્યક્તિ હનુમાનજી મહારાજના નામ ઉપર આટલી પોતાની સેવા સમર્પિત રૂપિયા તો કદાચ ઘણાને હમીપુરમાં આપ્યા હશે, પણ કાનજીભાઈ એનો પરિવાર જ નિમિત્ત બન્યો છે. ભાગ્ય વિના આ શક્ય નથી. બડે બડે ભાગ્ય મનુષ્ય તન પાવા, સુર દુર્લભ સદ ગ્રંથ ગાવા. ભાગ્ય હોય તો જ સારા કાર્યમાં તમે એનું નિમિત્ત બની શકીએ. મોરબીશ્રી કાનજીભાઈ લક્ષ્મણભાઈ મોર એક જ વ્યક્તિ હનુમાનજી મહારાજનો મંદિરના નિર્માણમાં જબરદસ્ત એનો ફાળો હોય અને હવે જે આવક થવાની છે એ ભગવાન સદાશિવ એના મંદિરના નિર્માણ માટે જવાની છે. મંદિરના ખાતે કાર્યક્રમ અને મંદિરના નિર્માણ માટે આવક જવાની છે. એટલે આપ પ્રેમથી, ભાવથી, યથાશક્તિ અહીં વરસજો. વંદનીય સંતોની ઉપસ્થિતિની રાહ જોવાય. ઈશ્વરદાસજી સાધુરામને વિનંતી કે આપ જે કઈ સંતો પધાર્યા છે, અહીંયા માતાજી તો બિરાજમાન છે જ, ટિંડલવા આશ્રમ ઘણી વખત જવાનું થાય. માતાજીનો વિવેક કંઈક અલગ પ્રકારનો આશ્રમ જ એવો છે કે ત્યાં આનંદ આવે. તો પૂજ્ય દેવલબેન અહીં બિરાજમાન છે. અન્ય જે કઈ સંતો છે એમને પણ વિનંતી. ભીમાસરની જગ્યાથી પરમ વંદનીય પૂજ્ય બાપુ પણ અહીં પધાર્યા છે. ઘણા બધા સંતો અહીં ઉપસ્થિત છે, એમની રાહ જોવાય છે. સંતો આવે, સંતોનું સન્માન એ ઋષિ પરંપરા છે. મહારાજ તમારા વડીલોએ જે પરંપરા, જે કેળો પાડ્યો છે એ પરંપરાને ધ્યાનમાં રાખીને અહીંના આયોજકો સમસ્ત હમીરપુર ગ્રામજનો એવું નક્કી કર્યું છે કે પ્રથમ સંતોનું સન્માન કરવું અને જરૂરી પડી છે. કારણ કે સંત ન હોત સંસારમાં તો જલી જાત બ્રહ્માંડ જ્ઞાન કેરી લહર છે. પછી બાપુ ઠારત ઠામો ઠામ એવા વંદનીય સંતો સમાજની મોગામાં મોગી મહામૂલી મૂડી એવા સંતો જયારે પધાર્યા છે, અન્ય આમંત્રિત મહેમાનો પધાર્યા છે, એમને પણ આવકારો આપશું. પણ સંતોની જે પરંપરા દેશના સંતોની છે એ પરંપરા પ્રમાણે આપણે સંતોનું સન્માન. કલાકારોની જયારે વાત આવે ત્યારે સંતવાણીની દુનિયા, અમારા લોક સંગીતની દુનિયામાં
જે પરિવારનો જબરદસ્ત મોટું પ્રદાન છે, આદરણીય નરોત્તમ બાપાથી માંડી બેન શ્રી ભાવનાબેન લાબડિયા અને એ લાબડિયા પરિવારમાંથી ગાવાની કળા જેને વારસામાં મળી છે એવા બેન શ્રી સંગીતાબેન લાબડિયા પણ ઉપસ્થિત છે. વધાવીએ તાળીઓથી એને. અમારા યુવાન કલાકાર માત્ર હળવદ કે ઝાલાવાડ વિસ્તાર નહીં પણ કચ્છ, સૌરાષ્ટ્ર, ગુજરાત હોય, મુંબઈ, મહારાષ્ટ્ર હોય, એક તો બ્રાહ્મણ, આજ મજા એ છે બે બ્રાહ્મણો. સંગીતાબેન પણ બ્રાહ્મણની દીકરી, જયમતભાઈ દવે એવો અમારો જેને કહેવાય એક લોક ગાયક, સંતવાણીનો સાધક, જેને સાંભળવા એ લાવો છે એવા જયમતભાઈ દવેને પણ આપણે તાળીઓથી વધાવશું. થોડા સમય પહેલા અમે મોજ કરી હતી હમીપર મુકામે ભીમાસર, ને આજ હમીપરમાં મોજ કરવાની છે. પછી આપણા જ પોતાના એક ભેખ અને એમાં ભજન આપણા વિસ્તારમાં વર્ષોથી જેમણે દેશી ભજનિયાની મોજ કરાવી છે, ભાઈ કૈલાશપુરીજી. હમણાં જ અમે મારા ગામમાં, જાટાવાડા મારું ગામ છે, ત્યાં અમે મોજ કરી હતી. ગોદડ બાવાજીની જગ્યા, એક સાધનાની ભૂમિ, એક બંદગીની ભૂમિ, એક ભેખના દીકરા જ્યાં સાધના કરી છે એવી પવિત્ર જગ્યામાં અમે જાગરણ કર્યું હતું. એ બાવાજી પણ અહીં ઉપસ્થિત છે, એમને પણ આપણે તાળીઓથી વધાવશું. વેગડ સાઉન્ડ એનું પણ નામ છે આખા કચ્છમાં, ગુજરાતમાં. એમના પ્રતિનિધિઓ અહીંયા આવ્યા છે. ભાઈ પોતે બીજે ગયા છે પણ એના સથવારે અને આપ સૌ વંદનીય સંતો, મુરબી વડીલો, માતાઓ, યુવાનો, બહેનો અને બાળકો બધાના સથવારે હનુમાનજી મહારાજના સાનિધ્યમાં કચ્છનું એક ઐતિહાસિક ગામ હમીરપુરનું પાદર, અને એમાં તમારું અમારું જાગરણ બની રહે એવી કાંઈક કોશિશ, એવી કાંઈક પ્રાર્થના, એવી કાંઈક અર્ચના કાકલુદી કરવા માટે મળ્યા છીએ. પધારો બાપુ, પધારો. પરમ વંદનીય પૂજ્ય મહંત શ્રી થરા મહંત બાપુ પધારે ને, આવે છે જોડી આવો. ધના બાપા આવ્યા છે કે દિવસ ના આવી ગયા? પધારો પધારો ભજુભાઈ, પધારો. આપા પધાર, નામ લેતા જ આવે રે, ઉંમર તો બાપાની. જો વધાવો, તાળી વધાવો. પધારો બાપા, પધારો. પૂજ્ય અંકુશગીરીજી બાપુ બિરાજમાન છે. દેવલમાં અલખધણી આશ્રમ ટિંડલવા, એમની પણ ઉપસ્થિતિ. જમનાગીરીજી પધાર્યા છે. પાતાળેશ્વર મહાદેવ. મને લાગે કથા એ કાલથી શરૂ થાય છે ત્યાં ને, ત્યાં થાય છે ને શરૂ કથા. કાલે, આવતીકાલે ત્યાં કથા શરૂ થવાની છે. કિશોરદાસજી બાપુ નારિયેળિયા હનુમાન મહંત બાપુ પધાર્યા છે. કિશોરદાસજી છે, કિશોરદાસજી પધાર્યા છે. કાંઈ વાંધો નહીં. ઈશ્વરદાસજી બાપુ ટિંડલવા નહીં, ડાભુંડા, એ પણ પધાર્યા છે. ભીખાલાલ મહારાજ સથવારા સમાજ, રામ ભક્ત હનુમાન મહંત મહારાજ શ્રી આવ્યા છે. ભીખાલાલ બોલાવો એટલે આપણે પછી હવે આવે. કાંઈ તું ટેન્શન ન લે, વટથી બોલ. અચ્છા એમ ને, નામ લખાઈ ગયું છે. અચ્છા હાજર છે એનું કરી લે તો બરાબર છે. હા હા, વરી શું ધરમસિંહભાઈ મહારાજ કેએચપી ઉપપ્રમુખ પૂર્વ કચ્છ. કેએચપી નો વીએચપી વિશ્વ હિન્દુ પરિષદ, આમાં કે જેવું થઈ ગયું. કાંઈ વાંધો નહીં. ભાણદાસ બાપુ રાણાવાડા, દિલીપદાસજી બાપુ કટાવધામ, મહેશભાઈ સાવલિયા રાજકોટ, અન પ્રાણજીવનભાઈ અમદાવાદ. તો બાપુ પધારો, પધારો.
જય સિયારામ. મોજ કરી લઈએ સંતોની બાવલિયાની ઉપસ્થિતિમાં. આજ તો આનંદ, આજ ઉછરંગ, આજ સુરંગા સ્નેહ, સખી અમારી ગોઠ મેં આજ દૂધે વર્ષ્યા મેં. બહુ શરૂઆત એક બીજી ચોખોટ. ઘણાને એમ થાય કે આ સન્માન 8-10 સંતોના નામ છે, શરૂઆતથી ટાઈમ આવી રીતે નીકળે. આજકાલ જે ઓલા જે સાંભળવાવાળા નીકળ્યા છે ને એને એ પાછું હક નથી, પણ એ ચોખવટ તમને વટક વારી દેશો. મોડે સુધી શું તમે ક્યાં સુધી, જ્યાં સુધી રૂપિયા ઉડાડશો ત્યાં સુધી કાર્યક્રમ ચાલુ રાખશો. પાછી અમારી તૈયારી છે. પણ સંતોની ઇજ્જત, સંતોનો વિવેક ઈ કરી શકે જેને જીવનમાં ભજન ઉતાર્યું હોય. તમારી મારી તો ફરજ છે. હું તો કાયમ એમ કહું છું કે એક સાધુ કોઈ જો સંતવાણીના કાર્યક્રમમાં ન હોય, ધર્મના આયોજનમાં ન હોય ને તો સમજવું કે આમાં કાંઈક ખૂટે છે, કાંઈક ખામી છે. આજ તો 10-10 બાવલિયા આશીર્વાદ આપવા માટે સ્ટેજ ઉપર બેઠા હોય. બધાને શરૂઆતમાં તાળીઓથી વધાવી લઈએ આપણે. શાબાશ. અને હવે તુલસી કહે વિચાર કહે સુનિયો શબ્દ કાન, હેમદાન ગજદાન તે જયમદભાઈ બડો દાન સન્માન. સાધુનું સન્માન કરવું સંગીતાબેન લાબડિયા એ આપણી વર્ષોની પરંપરા છે. તો પૂજ્ય મહંત ઘનશ્યામપુરીજી મહારાજ થરા જાગીર સમગ્ર ભરવાડ સમાજનું શ્રદ્ધાનું કેન્દ્ર, એવી જેને કહેવાય કે પરંપરાની જગ્યા, સાધનાની પરંપરાની, ત્યાંથી પૂજ્ય ઘનશ્યામપુરીજી બાપુ પધાર્યા હોય. એમનું સન્માન લાખાભાઈ ગેલાભાઈ ભરવાડ. લાખાભાઈ આ જેના નામ બોલું તૈયારી રાખે. ગેલા ભૂરા પટેલ ચૌધરી, પરમાર ધાનાભાઈ મોરારદાન. હવે તો પછી જે ઉપાસ હોય બેસી જાવ એટલે કરીએ આનંદ. પછી સન્માન એક દોર લઈને પછી આપણે સન્માન કરીએ. પણ જે ઉભા છે સામે એક ચોખવટે બધા વડીલો યુવાનો જે ઉભા છે, જે કાંઈક અહીં જે ફાળો આપે એમ છે એમને તો બેહવાની જગ્યા દઉં. કમસે કમ, કારણ કે ચહેરા જોયા પછી અમને ખબર પડી જાય. એટલે જે અહીં નિમિત્ત બનવા માટે આવ્યા છે, ભગવાન સદાશિવના મંદિરનું જે નિર્માણ કરવાનું છે, એમાં નિમિત્ત બનવા માટે જે આવ્યા છે એમને પણ એક યોગ્ય જગ્યા મળે, વ્યવસ્થિત બેઠક મળે, એ બહુ જરૂરી છે. આમ દૂર દૂર જે ઉભા છે એ મિત્રોને પણ વિનંતી, બહુ ઓછા આયોજન આપણે આવા કરી શકતા હોઈએ છીએ. આ ગામ, સમસ્ત ગ્રામજનો, મુંબઈના જે મિત્રો છે એ અને સ્થાનિક ગ્રામજનો તમામની જબરદસ્ત મહેનત, કાર્યક્રમ નક્કી કરવા માટે અમારા બાવાજીની પણ જબરદસ્ત, જ્યારે જ્યારે આવા શુભ કાર્યો હોય છે ત્યારે એમની જબર મહેનત હોય છે. પછી ભરવાડ સમાજનું હોય કે સમસ્ત હમીપર ગામ સમાજનું હોય. અહીં શરૂઆતમાં રાધા કૃષ્ણ મંદિરના નિર્માણ સતત 3 દિવસ સુધી સમસ્ત